સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 9 દાખલા નંબર 9 તમને કીધેલું છે આમાં પરવલય y x² અને y mod x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા પહેલા તો પરવલય જે છે આપણે એમ કહીએ કે આ નામ પણ લખી શકીએ કે x² y. તો આનો પરવલય કઈ રીતે ખુલે? જો x² પહેલા તો આપણે અક્ષો દોરી લઈએ. x² એટલે x અક્ષને સ્પર્શતો, y પ્લસ છે એટલે ઉપરની સાઈડ ખુલતો, આ રીતે આવશે. હવે y mod x, તો આપણે જોઈએ કે y mod x મેં તમને આની આકૃતિ આપણે જોઈએ કે નોટમાં કરાવેલી છે. y mod x એટલે આ રીતે આખું આપણે મોડ દૂર કરો y ± x, તો આપણે જોઈએ કે પ્લસ લઈ એટલે એક આકૃતિ આમ થશે, બરોબર. પછી માઈનસ લ્યો એટલે એક આકૃતિ આમ થશે, બરોબર છે. આપણે જોઈએ કે આ કઈ તો કે y x વાળી અને આ y x વાળી આકૃતિ થાય. તો વક્ર અને આપણે જે આ રેખા છે એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશ આપણે જોઈએ તો આટલો આવશે, બરોબર છે. આ જેટલું હશે એટલું જ આ સાઈડ હશે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે એક સીમા માટે આપણે જો એક 0 લઈ શકો, બરોબર છે. આપણે જોઈએ કે આ એક છેદ બિંદુ મળી જાય તો એની ઉપરથી આપણે x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ મેળવી શકીએ. તો પહેલા આવી આ પ્રકારના દાખલામાં જોઈ લેવાનું. તો આમાં જોઈએ કે આપણે છેદ બિંદુની જરૂર પડશે. તો વક્ર અને આપણે જોઈએ કે રેખા જ્યાં છેદે છે તો આપણે જોઈએ કે y પ્રથમ ચરણ બિંદુ છે એટલે આપણે y x લખી શકીએ. ± x ની જરૂર નથી, પ્રથમ ચરણ લઈ છીએ એટલા માટે. તો આપણે જોઈએ કે y x, પહેલા તો આપણે જોઈએ કે y x² અને y x. હવે અહીંયા આપણે જોઈએ કે y ની જગ્યાએ x લખો, અહીંયા x ઓલી બાજુ x² - x = 0, therefore x - 1. તો તમે એમ કહી શકો કે x = 0 અને અથવા x - 1 = 0. તો આપણે અહીંયા x = 1 મળે છે. તો આપણે જોઈએ કે છેદ બિંદુ આપણે x ની કિંમત x0 નું ન જરૂર, 0 એટલે અહીંયા જ આવશે. હવે x = 1 લઈ અને કિંમત મૂકીએ. આપણે જોઈએ કે x = 1 લ્યો તો કિંમત મૂકો તો આપણે કહી શકીએ કે therefore y = શું થશે 1. તો આનું છેદ બિંદુ આપણે કહી શકીએ 1 1, છેદ બિંદુ 1 1. તો આપણે પ્રથમ ચરણ લીધું છે એટલા માટે એ જ રીતે અહીં -x લ્યો એટલે આપણે જોઈએ કે આ બાજુનું બિંદુ મળશે, બરોબર. આપણે પ્લસ એટલે આ એક જ બિંદુ લીધેલું છે પ્રથમ ચરણ વાળું એટલે તમને 1 1 બિંદુ મળ્યું, આ 1 1. તો હવે આને આપણે ઊભી રેખા વડે આ રીતે દર્શાવીએ તો આ x અક્ષ થઈ. તો x આટલો ભાગ 1 થશે એટલે આપણે એમ કહી શકીએ 1 એટલે આપણે આ બિંદુ જોતું હોય તો 1 0 લખી શકીએ. x અક્ષ 1 જેટલી થાય, x 1 તો y એનો 0. તો આપણે એમ કહીએ ક્ષેત્રફળ A = mod I = integration 0 to 1 લો, 0 to 1. હવે બાળકો ખાસ ધ્યાન રાખજો, જો હું આ રેખા લઉં, રેખા તો મને આટલું ક્ષેત્રફળ મળે. રેખા લઉં તો તમારે અંદરનો ભાગ જોઈએ છે, બરોબર. અહીંયા 2 mod I કારણ કે બે સાઈડ લેવાનું છે, બેનું ક્ષેત્રફળ શોધવાનું એટલે 2 mod I. હવે મેં તમને વાત કરી રેખા લો તો આટલું મળે, વક્ર લો વક્ર તો મને આટલું ક્ષેત્રફળ મળે. તો રેખામાંથી વક્રનું બાદ કરી નાખી તો આપણે આ ભાગ મળી જશે. હવે અહીંયા મેં શું લીધું છે, કઈ આપણે જોઈએ કે dx, તો મારે અહીંયા y લેવો પડે. આનો y અને આનો y, તો મારે બાદબાકી કરવાની વાત છે. તો આપણે જોઈએ કે y2 - y1 અને અહીંયા dx, બરોબર. લિમિટ x અક્ષ ઉપર લીધી
હવે 0 to 1 હજુ હું રેખા લઉં રેખા તો એમાં y ને સૂત્રણ કરતા બનાવવાનો થાય તો આપણે જોઈએ કે y x આ સૂત્ર છે y x પછી y1 એટલે વક્રમાં આપણે y ને સૂત્રણ કરતા બનાવતા થાય તો અહીંયા x સ્ક્વેર છે આ dx હવે આનું સંકલન x સ્ક્વેર બાય 2 x ક્યુબ બાય 3 0 to 1 1 કિંમત મૂકો 1 by 2 minus 1 upon 3 minus 0 તો અહીં 6 લસા 3 minus 2 1 upon 6 now 1 upon 6 અહીં આપણે ક્ષેત્રફળ માગેલ ક્ષેત્રફળ A is equal 2 mod I 2 ગુણ્યા 1 upon 6 is equal 1 upon 3 આપણે જોઈએ કે ભાગ્ય ક્ષેત્રફળ આટલું મળે છે દાખલા નંબર 9 તો એના પછી દાખલો જોઈએ ખાસ જો આ દાખલો એક્ઝામ માં પૂછાય એવો છે એના જેવો જ છે 10મો દાખલો થોડો અઘરો છે પણ આ મેથડ થી આગળ વધવાનું છે વક્ર x² = 4y અને રેખા x = 4y - 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો પેલા જો x² એટલે x અક્ષને સ્પર્શતો વક્ર દોરવાનો છે આગલા દાખલા અનુસાર x અક્ષને સ્પર્શતો હવે x આપણે જોઈએ કે 4y - 2 તો પેલા વેલા જોઈએ કે આ રેખા છે આમ પસાર તો થશે કારણ કે x 4y - 2 આ પ્રકારની રેખા છે એટલે પસાર તો થાય અને થોડું સાદું રૂપ દો તમે તો આપણે કહી શકીએ 2 આ બાજુ લઈ લો તો આપણે જોઈએ કે 4y = x + 2 હવે આના છેદ બિંદુની જરૂર પડશે વક્ર છે એની રેખા તો છેદ કે છે આમ કે આમ ગમે રીતે તો છેદ બિંદુ પરથી આપણે નક્કી કરશું કે રેખા કઈ રીતે આવે તો આપણે જોઈએ કે 4y તો આ કિંમત મૂકી શકો આ કિંમત અહીં રાખી દો તો આપણે એમ કહી શકીએ x² = 4y અને રેખા x એટલે 4y = x + 2 હવે આપણે જોઈએ કે 4y ની જગ્યાએ x + 2 કિંમત મૂકો x² = x + 2 બે આ બાજુ લ્યો x² - x - 2 = 0 હવે આનો અવયવ પડે છે જો 2 કા 2 બે માંથી એક બાદ કરો એટલે અહીંયા આવશે x - 2 x + 1 = 0 તો આપણે શું કહી શકીએ કે therefore x = અથવા x = -1 હવે આપણે x = 2 ત્યારે આપણે જોઈએ કે y શું મળે છે તો જો અહીંયા x = 2 બરાબર ગમે એમાં કિંમત મૂકી શકો x = 2 લ્યો તો 2 નો વર્ગ 4/4 એટલે y = 1 હવે આપણે જોઈએ કે x = -1 ત્યારે y આપણને શું મળશે x = -1 એટલે પ્લસ થઈ જશે અને 1/4 મળશે તો આપણે જોઈએ કે છેદ બિંદુ therefore પેલું બિંદુ છે 2 1 અને બીજું બિંદુ છે -1 1/4 તો બાળકો આપણે અહીંયા શું કહી શકીએ જો 2 1 આપણે અહીંયા બે વિચારીએ બગડો b 1 છે એ છેદતું હશે આ 2 1 પછી બીજું બિંદુ છે -1 1/4 તો આપણે અહીંયા એવું વિચારીએ અહીંયા 1 છે
तो આપણે જોઈએ કે -1 તો આ સાઈડ આવશે 1/4 એટલે આના કરતા નીચું અહીંયા લઈ ગયો 1/4 એટલે અંદાજિત લેવાનું છે, આમાં કઈ બહુ ફિક્સ નહીં, બરોબર? આ રીતે આવશે એપ્રોક્સિમેટ, બરોબર? તો અહીંયા આપણે જોઈએ કે આ કયું બિંદુ છે -1 1/4 અને આપણે જોઈએ કે આને તમે છેદ બિંદુ આમ દર્શાવશો એટલે આ એક્સિયમ કેટલો છે આપણે જોઈએ કે એક્સિયમ કેટલો આવશે -1 0 બિંદુ અને આ બિંદુ આવશે 2 0. હવે બટો તમારે આ આવૃત પ્રદેશ આટલો જ મેળવવાનો છે, બરોબર? હવે એમાં હું રેખા લઉં, રેખા તો આટલું મને ક્ષેત્રફળ મળે, પણ એટલું નથી જોતું, આપણે આટલું જ જોઈએ. પછી વક્ર લો તો મને આટલું ક્ષેત્રફળ મળે. તો રેખામાંથી આપણે નીચેના ભાગનું ક્ષેત્રફળ બાદ કરીએ તો માગેલ ક્ષેત્રફળ થઈ જશે. તો આગલા દાખલા અનુસાર આપણે જે રીતે લીધું કે આપણે કહીએ કે માગેલ ક્ષેત્રફળ A mod I integration x અક્ષ લઉં છું, જો બાજુ -1 to 2, બરોબર છે? x અક્ષ y dx, પણ પેલા y2 y1 કારણ કે પેલા રેખા લી છે એમાંથી નીચેનો ભાગ બાદ કરો અને અહીંયા y2 y1 અથવા તો y1 y2 કે હાલશે આ dx. હવે y1 છે એ રેખા તરીકે પસંદ કરો, y1 છે એ રેખા તરીકે લ્યો, y1 રેખા. તો અહીંયા આપણે જો કે રેખા તરીકે લઈ y1 તો 4 છેદમાં લે, બરોબર છે? તો x + 2/4 માઈનસ y2 તરીકે આપણે વક્ર લઈ, વક્ર. તો અહીંયા આપણે જોઈએ કે y2 એટલે 4 છેદમાં જશે, y2 તરીકે વક્ર લઈ એટલે 4 છેદમાં x²/4 આપણે જોઈએ કે આ dx રેડી. ફરીથી y લીધો અહીંયા તો 4 છેદમાં, અહીંયા y લીધો 4 છેદમાં, તો 1/4 છે એ બાય કાઢી લ્યો, ઇન્ટિગ્રેશન -1 to 4 x + 2 - x² dx 1/4 ઇન્ટિગ્રેશન આપણે જો કે સંકલન કરીએ તો x²/2 -2x +2x x³/3 -1 to 4 -1 to 2 છે માટે. હવે આપણે કિંમત મૂકીએ 1/4 એમનો 2 આપણે એમ કહી શકીએ કે 4/2 એટલે અહીંયા કેટલા આવશે 2 આવશે પ્લસ 4 -8/3, બરોબર? હવે -1 તો અહીંયા આવશે -1 પ્લસ થઈ જશે 1/2 -2 અહીં -1 પ્લસ થઈ જશે 1/3. હવે સાદુરૂપ 1/4 અહીંયા આવશે 6 -8/3. પછી આપણે જોઈએ માઈનસ અહીંયા આવશે આપણે જોઈએ કે -2 અને 1/2 પ્લસ અને પ્લસ 1/3 લસા 1/4 6 * 18 18 માંથી 8 બાદ એટલે 10/3 માઈનસ 6 લસા અહીંયા 6 લસા એટલે 6 દુ 12 -12 અહીંયા આપણે જોઈએ કે 2 3 2 સાદુરૂપ આપણે જોઈએ કે 1/4 અહીં 10/3 માઈનસ 12 માંથી 5 બાદ એટલે 7 -7 માઈનસ પ્લસ 7/6. હવે 1/4 પ્લસ 6 20 3 દુ અહીંયા 7 તો અહીંયા આપણે એમ કહી શકીએ 27/6/24.
27/24 પણ હવે આમાં છેદ ઉડાડ્યા છે 9 3 9 8 3 બરોબર છે એટલે 9 ના છેદમાં 8 આવશે દાખલા નંબર 10 ખાસ ધ્યાન રાખજો સાદુરૂપ જ મહત્વનું છે સંકલન પછી કિંમત મૂક્યા પછી ભૂલ ન પડવી જોઈએ એની ખાસ કાળજી રાખવી